મારું બેડું જેટલી તકલીફ પડે આજ તો આવો સમય જિંદગીમાં પહેલી વાર મારા ઉપર આવ્યો છે એટલું દેવું નથી રૂપિયો ચો જાવું ચો મોઢું વધારું ચો જાઈને બેહું કે ખબર જ પડતી નથી મને મારા એક તો ફોન ઉપર ફોન કરી રાખ પેલા 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 ચાલ લાંબા પૈસા જ નહીં મળતા ફોન તો કરવું પડશે હવે કે ફોન તો ચાર ના આવી પૈસા લાવે ગતું પૈસા સી નહીં મારા પાસે લાવું જોઈએ હું તો એટલે હવે શું કરું મને કોઈ ઉઠતું જ નહીં હવે ભગવાને ગાતું તું કર તાર જે કરવું કર પણ સારો રસ્તો બતા શું કરવું કોઈ ઉઠતું જ નહીં આવો તું તો ફોન બી લાવું ના ફોન પીવું તો વકરાઈને દેહો પેલા સબચી જાઓ તમે ના નહીં ચાલ બોલો બેઠો પેલા પૈસા લેવા આવ્યો હું મને ખબર છે તમે આય તો મને ખબર પૈસા લેવા આવ્યા તો હાલો હટો વાયદો કરો તો હમણાં કરે મારા પાસે કોઈ નથી હું જમણો એવો ફસાણો જબરજસ્ત ફસાણો ફસાણો છે તું પણ હાલતા જાય પેલા ફસાણો છું હું આવ બસ કેટલા થકના પૈસા બાકી બધાને હાલવા તમને હાલવા છે કોઈ કીધું કોઈ ધંધો હાથમાં તો લઈને કરું પણ તમે વખત બેહી રે ધંધો કોઈ હાથમાં નહીં આવે તો તમે કહો શું કરું તો હું શું કહું હવે તમારા પૈસા તો તમે ધંધો બતાવો ધંધો તો હું ના કરો તમે બતાવો મેં તમારી કોઈ હાલ નર્વસ બેઠો કે પણ કરે હું તમને કહી આવું પૈસા ચિંતા મત કરો તમે વાટા મત ના છુકા પગ દુખાડો હાથે કરી સંપલ કશી ના છે બીજી જોડે નવા લાયા છે હું ત્રણ જોડે કશે તમારે ઘર ગરમીએ પછી ઘા હું હાલવા આવું છું ખુદ તમારા ઘરે તમે આજનું કાલ કરો આજને આજ આ દાડા આલ્યું આ તારીખના લીમ કરો તારીખે મો આજ તારીખ તમે આલી છેલ્લી મને સમજજો ને મારા પાસે વીતે તમે મૂળ કોઈ ના જોડો મને પૈસા તમે આલવાનું કરો મારા હારો કરી આજનો દાડા તમે કરે તો ચાલ મુકો કરી આવ ગમે તે આવ તમારા પૈસા ચલો તમારે લેવાના લેવાના તમને ખબર છે મને ઉપર પૂછો તો કાલ વ્યાજ બાકી છે વ્યાજ ચાલુ છે પણ ખબર છે વ્યાજ ચડારું હે હારો હું કરી આવ તમને બસ ચાલ કરી આલશો બેડા ઉજી કરી આવ બાબા રૂપિયા ન થાય માતા ના એટલે બે જણા પાછો હું બે જણા પણ દાડો આલો તું આ ટાઈમે આજુ તારીખ છે અચ્છા તારીખ આજ તારીખ થી 13 તો મુકો 15 તારીખે તમે પૈસા માલવા બસ કાલની પરમ દાડો માં આવી જાય બસ ફાઇનલ કેટલા વાગે સમય આલો આ ટાઈમે કે આટલા વાગે હોજના કે બપોરે ને કે બે વાગે સમય શું કરવા બે વાગે આવશું તમારા ઘરે બે દાડા તઈ મારા ઘરે મન તો વિશ્વાસ નથી મારા ઘેર આવો તમે હારું બે બપોરે આવશું ને હોટ ટાઈમ આવશું બસ ફાઇનલ ના તો હું આવ્યું હોજના તમારા ઘેર પાવ હેડે મેં ઘરે આવજો હું ના આવું બસ ફાઇનલ પછી તાળું મારેલું જ હોય છે તારું તો બહુ અમે રાખું છું અમે તમારા જેવા ચટ્ટો આવે મારી એટલે મારા પેલા તાળું મારી મેં ઘરમાં હંતાઈ જાતો છે લાગે હું કેટલા વખત આવી રહ્યો તમારી આવડે સારું તો તમે હેડો એટલે ઉભા થઈ રહ્યા તો મારા પણ પૈસા લાવે ઉભા થઈ હેડે પર આવ્યા તો લે તમે હેડો હું કરું તમારા પૈસા બસ મારા મને ચોઈ પૈસા લાવો પૈસા વાળા દાયા કરી શું કરું સા નથી મારા ધોરણ નાખા સા ધોરણ મને માતા એ કોઈ દાડા શું ખબર જ પડશે નહીં મને તો પૈસા જો ને એટલે સા નથી પેલો કરવા પૈસા માગે પેલો માગે પૈસા પેલો માગે તે માગે હું માગે તમારે જવું જ જોઈએ એટલે શું માગે કરો આટલું સાથે મારે બે દાડા નહીં હેડ હવે તો કોણ વેસાતી આલવી દે હેડજી મારે રાખવી તો કરજે સેકન્ડ તું રાખવી છે હા તો કેમ આવ્યો મુએ કોમ છે તો હડો બોલે વાત કરો એવી શું વાત કરી લઈને આવ્યો ડબ્બા વાત લાવી છે હા એ વાત એવી છે હા તમારે એક ભાઈ લાઈન આવે હા તમે લાઈન ની તમારા ક્ષેત્રમાંથી ભાડી ને કરશે ને હા તો તમારા દેવો બધો સમાજ થઈ જાય પૂરો કોઈ દેવો લાઈને આગળ પોણી નહીં કે મોટી ભૂંગળું નખાય છે પાણીની લાઈન નખાય આપણે ક્ષેત્રમાં થઈ પોણી ની ઉપર મેળ છે કે ભોય ના કોઈમાં રાખજે તો આપણે ક્ષેત્ર કમ છેડે બાબાને બધું કમ્પ્લીટ પણ પાઇપ અંદર જાય તો સારું છે ને આવે બધું ચાલ નીકળે હા કોણ આ બે કાન પૈસા તમે આ ખાલી કાગળ આલાવો ને હા કે અમારા ક્ષેત્રમાં અમે તૈયાર છે અમે સારી કોઈ દાવા હા તમારા પાઇપ લાઈન નખાઈ જાય ને તો તમે હોદના પૈસા મળી જાય તો સારું કે મારે દેવું પડે બિલા હા વીઘે કેટલા પૈસા આવે વીઘે હાલે પણ આ તો 3 વીઘા હે કોઈ 3 વીઘે 3 લાખ રૂપિયા હાલે 3 લાખ રૂપિયા આવે વીઘે તો મારે બધા ભરતા સફળ લઈને મારતા ને કે ફેર પૈસા એટલે તારી સફલેન જેમ ભરતા હતી એટલે સફળ ક્યાં મતલબ એમ કે ફટાફટ મારે બધા પૈસા ભરેલ જ હોય એ વાત તો સાચી મારે બધું એવું ભરે છે કેમ બધું ભરે જાય ને ઘરમાં કે મસ્ત જિંદગી જીવવાની ભેણ તો જો ખેતરમાં છેડે જાય વાવેતર થાય ઈ તો સાચી વાત. કોઈ કહેવા ના કે માસી તું લાઈટ છે ચાંદાનો એ તો કોન્ટ્રાક્ટ કીજો રાખે છે આપણે ચો રાખો છો ભાઈ પીલર મારી દેવાના આપણા ખેતરમાં ઈ મારતા જ ભાઈ ને એના પાણી આપણે જમી પાવાની ભાઈ
હેડ જેવું કોઈ ના કરવા દે. કરવું પડે તારે એ પૈસા આલો છો એમને મફત નાખે ઈ. એ તો છે તમે અહીં જોઈને બેહી રહ્યો તારે તમે જે વાત કરો તો યાર વાત તો કે નહીં વાત હું ભમી ચમ જો કરે મોરે. તમે ખબર તમે છાકા મને નથી છાપતો છાકા અરે દે તું બાજુ મોસમ બાજુ વાત તો હારી કરે. હું તો શીખડાવું તો તું તો બોલે આપણે. બસ વાતમાં કોઈ મગજમાં કોઈ બેઠું કે ના બેઠું તો બેઠું અચાનક આવજો ખોડવા કી ખાલી. ખોલવાનું કોને તમે હમણાં આમ કાગળ હાલ આવો પડે ને તો હોત નો તાઈ શેડવા કોઈ ખોજી નાખશે અત્યારે તો ખોલી નાખો ખોલી નાખે. અત્યારે નતા બધું છે ને કાગળ આ બધા નાખાઈ છે બધા નાખતા હું બધા હું કોટન હું જ રાખું છું કાગળ શું શું આલો મને કી. કાગળ તમે તમારા આધાર કાર્ડ ને તમારા ઝેરોકો ને બધું આલ દો તમે વિશે અને બેંકની સોપડીઓ બેંકની સોપડી આલવું પડશે તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર નહીં કરવા પડે એ તો તાન તો એમ ખાતા શું ના આલો પૈસા તો યાર. તો ભાઈ ઉડે મરી જાવ ચીડે ત્યાં બિલા પૈસા હજી કઈ નહીં હું તો તાર પર નાખું બધું હું તો પૈસા તાપન દેવું બધું. હા માપા લેતી તમે બેંકની સોપડી આલજો તમારા પૈસા હોત ના થાય તમે ખોદતો હશે તમારે તો તમારા પૈસા જે મશીન પડ્યું છે નવો જગ્યાએ તમારા પૈસા આવશે હા થોડું હું કરું છું ડોક્યુમેન્ટ ચો ચા ડોક્યુમેન્ટ છે તને આલું મોબાઈલ. ના એ તો તમે મને આલો હું આલુ પર આલું હા હું તમને આલું પડે તો તમે તું તાર રીતે કરજો બધું એ કોન્ટેક્ટ. તો હું આ રીતે કઈ નાખું બધું છે અને હોટ નું ખોટા છે કરશો. હા કોઈ તમારા થાય વીઘો નહીં પણ આ તો 4 વીઘા છે હા, 4 વીઘાના પૈસા જે લાગ્યા ખૂબ છે. લાખ વીઘે 3 લાખ રૂપિયા છે હા પૈસા ઘણા આવે છે મારે તો? તો બધું દેવું પડે તાકી આ બદલા. એટલે આટલું બધું દેવું ના હોય એટલે 4 વીઘાની જગ્યામાં પણ દેવું નહીં ઘણું નહીં પાછા હાઈ જજ છે પણ ક્યાં તો કહું છું કાલે આ તો પણ માગ કરી છે બીજું કોઈ નહીં. એવું એમ. હા, અમારે તો હું હાલ કરી જવું એ ભાઈ સીટને વાત કરું બધી હા તો એક ભાઈ તૈયાર થયો છે હા. હોતના કાગળ હાલે રા હા. તો હું તમને આલું ને તો તમે એના ભાઈને પૈસા હોય તો મશીન છે તો મિલી હા. ભાઈના પૈસા વધતો પછી તાર ભાઈ તમે પાવડો મારવા દે હા રોડ હું કાગળ કરું હું તમને ફોન કરું તું પછી લેવાય કાગળ. એ હા રોડ હો? એ હા અરે કરવાય ને હમણાં પૈસા આલ્યા સફળ કહેતા હવે માગ કરી છે કાંઈ પૈસા નહીં આ તો ફટાફટ પૈસા દો હું હોદના પૈસા લાવીને કરે ના દઉં કરે ને ઘરે જઈને આવતા આવું એમાં શું પૈસા ખોડીને શું કરી નાખ્યું આ બધું આ તો એટલે ભાઈ પછી પૈસા ને આ બધું ખોડીને જતો રહ્યો ભાઈ તો અને આ તો 15 તારીખે છે મારે પેલો કરવાય આવ્યો બિલો કરવાય આવતા છે બિલો નહીં આવ્યો હવે પૈસા આવશે શું હવે કે પૈસા લાલ જાય કે અરે ખોદતો કેટલા પણ જતો રહ્યો ભાઈ તો તમારા ખેતો જો થઈ ગયો આ તો ના વાય ઉઈ ગયો હવે તો ખાડા કરે એટલે ધગા કર્યા પડાય એટલે બિલો છે હજી આવ્યો બિલાને કહીને આવ્યો તો કોઈ આવજો તો હજી આવ્યો નથી બેઠો એવું કર્યું હોય એનું તો જબર ખોજી નાખ્યું પણ મારે ઢાકી ધગા કર્યા પણ ત્યાં તો એકલા બેઠા તો વિચારો છો કેમ ના વિચાર પૈસા જ ખાતામાં આવ્યા નથી એટલે પેલો મારા પેલો ધારતો જ નહીં કે જઈ ગયો હે તો તમે તો તમારે પણ લેવાનું મારું આપણું ખેતો તો કીધું કે પૈસા ખાતામાં આવ્યા ખાતા પૈસા નહીં આવ્યા મેં તો કોણ પૈસા નહીં આવે કોઈ મેં તો મશીન બધું બંધ કરાવીને મેલી બોલું તું લાવો આપણા ઘરે શું તમે હું જઈને આવે છે એટલા પૈસા સારું જ જો તમારે સારું જ હું પૈસા તો યાદ બ્રો આવશે એ કરો અમે પૈસા કરતો આવશે મારે તો કોને કરવાની આપણે બે ભેગા થઈ બોલાવો કરવાનું કે હમણાં પૈસા આવ્યા નહીં સારીના પૈસા અમારા બાર આપણે આવ્યા નહીં તો તમારે કેવું પડે તો હું કેવડાવું કવડા કરવાની તમે કેમ આવ્યો ના ક્ષેત્રની કેમ આવી હાલત કરાવીએ ચેતન પેલી પાઇપ નખાઈ જાવ આપણે નહીં કે પૈસા આવતા ખાતર નાખતા હતા એટલે નખાવી પડી આવી જાય છે લાવો ને પૈસા ભાઈ શું કર્યું પૈસાનું ભાઈ શેઠ રહ્યો ને દાદા માથે જો પડવા છે ઘરે હા એટલે મેં ફોન કર્યો હતો કે 2 દાડા સુધી હું આવું રહું પણ એમ કીધું છે મેં પહેલાં કીધું તમે શેઠને કીધું તમે પૈસા આલો તો ઠીક ને કે હાલ મશીન બધું બંધ કરીને નખાવ્યું કેટલા હાલે પૈસા ને વીઘે 3 લાખ રૂપિયા કીધા થઈએ ને આપણે વધારે આવે 3 લાખ નહીં હાલે નથી આલે તાન તો હું તમારે બિલ એમ કઈ 50,000 રૂપિયા બીજા પછી આજે પણ બોલો ભાઈ હાલે તો પૈસા તમને હાલે ને ભાવ તો થોડો કાકો અમને એમ જ ક્યાં લાગે મને ફોન કે પેસી બોલાયા કે અમારે કડવો ભાઈ છે ને મારે કે પૈસા આલું કે લોહી પીધો છે અમારે કે પૈસા હાલવા છે મુકડું હળ તો હું પાસે નહીં કડવા તો મને ચાલુ શેરા હે મારે હવે શેરા હે ને તમે ખેતર ઉતારવું પડશે હમું આ ધગો કઈ મિલ્યો તો હમ ખેતર હમ કરાવે તને તમારે હમ જ જાય 10-15,000 રૂપિયા ખુશી ગાલવા પડશે ખેતરમાં હમ તમારે ઘરના આજે 15,000 કાલથી તાન તો મારે હમું થાય ખેતર
પેલા કોઈ નક્કી નહીં પાઇપલાઇન ના પૈસા આવી ના આવે ના ચમ ના આવે મુરમોન ફાન લેવાનો પૈસા તો આવશે પૈસા આપણે પૈસા નહીં આવે કોને મશીન બંધ કરે લાવો આપણા ઘરે ઉપાય નથી આચીન વાળી ચમ વાળી આવડે એટલે કોઈ બી ડ્રાઈવર મળી જાય એવું કરવું હોય ના ના પૈસા તો આલ દે યાર મને વિશ્વાસ પણ ના આલે તો પછી તો મુરમોન ફાન લેવાનો હાલ બીજા ફાલ જવાનો હું તમને પૈસા ઓન ફાન લઈને હવે દાય ખાવા હાલ પણ તમે હાથ નો વાયદો કર્યો તો પણ શું કરું હું આ એના હાલ કરીને પાન ના ખાઈ પડી તમારા હાલ કરીને પૈસા હાલ કરીને મારા પાસે વિચાર તમારે નહીં ખબર હજી હું જેમ જેમ મારા ગાઢું મને ખબર છે તમારા પૈસા મને ચાલના લીધે મને ખબર છે કે હું તમારા પૈસા નહીં રાખવા માંગતો પણ શું કરું પૈસા જ નહીં હવે તમારે પૈસા શું ને ઘણું જ નહીં પણ 15 દાડા મળત રાખો એટલે પૈસા આવી જાય તમને બધા આલી બિલ્લા હા 12 મહિના ઉપર થઈ ગયું 12 મહિના ઉપર 12 મહિના થઈ ગયા 12 મહિના તો તમે છે ને ચમચમ પૈસા લીધા હતી ભાઈ હું લીધા હતા મારે ફુવારા કરવા સારું કઈ લીધા હતા ફુવારા કરાવવા લીધા આ ફુવારા એવાના લીધે પછી શેતરમાં છે મારા અને શેતર જો કરી પડ્યું છે પાછું હતું એવું ક્ષેત્ર તો આપણે જમીન દબાઈ જાય આપણે હરખી થાય રચાન હમી તારા પૈસા ભાવશે તા ને સોમાં દબાય આ સોમાની વાત કરે છે એ જે ઉનાળો હવે બેઠો જ છે બિલ્લા અલા વરસાદ ને કોઈ ઢાળો નહીં ગમે એવી વેળાએ પડે પડો કર ભાઈ તમે શાંતિ રાખ હું તમને પૈસા કરી આલો મને દા ઉજી ચાટે દાટો પૈસા ચાલે ના પણ તો તમે હું જાણ આવતા ને તમે શર્ટ કરી આલે હું થોડા હું તારા 15 તારીખનો વાયદો કર્યો કેર તમારા કેર ગોત્યો આ હોજ પડવાય તો તમે પૈસાનો હજી ખેડ એટલે હું ના શેતરમાં હતો હું ઘરે હતો પણ તો કળભાઈ તમને એક વાત કહું તમે છે ને તમારે 15 દાડા છે પૈસા હું આલે કળભાઈ હાટીના બસ આ બોલી કરે ભાઈ હવે ફાઇનલ ફાઇનલ 15 દાડા હો 15 દાડા ચેડ 15 તારીખ આજે 15 તારીખે તો 15 તારીખે તારીખે પહેલી તારીખે આવી છે એટલે તમારે યાર વગરની માગું નિયાળ હું તારી કાયમ આવી હા વરાજ માર નહીં આવજો હું પૈસા મળી જાય તમારે એ તો 50000 લેવાના ને ઓય હા તો મળી જાય હાલવા નહીં તો મળી જાય ને વ્યાજ કોણ આવશે વ્યાજ તો આપણે વ્યાજ નો આપણે વ્યાજ હોય ને થોડું ઘણું 50000 એટલે 50000 તો પૂરી મરજી વ્યાજ પણ વ્યાજ વાલે એમ અલ્યા બાપા થોડો ગરીબ છે એટલે થોડું વિચારો યાર વ્યાજ તો તાતું જોઈ બસ ખાલી અમારે મૂડી પાછા દર ચાલે. રાજુભાઈ થોડું કરું હા હા 12 મહિને થશે એટલે તમે હેડું હવે હા તો મેડમ પૈસા તો આ બોલી કરી તમારે અને હાથ હમું કરાવો પેલો ના આવો તો તમારા ઘરના પૈસા કાલે હમું કરાવો છો તો આવો કોક આવો તો હા છે અમારે હમું કરાવવું પડશે હવે તો એ હા ના હવે તો કાકા અરે પૈસા ના આલે ને તો એક આઈડિયા કરવું પડે શું કહો અરે અમે આપણે પૈસા આલે કે ના આલે મશીન તો આપણે બંધ કરાવરાયું હા આપણે આ પાઇપ ફરી નાખી છે કે નહીં નવું ગેસ વેલિંગ આવતું પાઇપને ભૂંગળો મારી આપણા ખેતરમાં કાગ મારો પડો એમ તો ફોન ચાલુ હતા તો એટલે પૈસો ના જાણતા ચાલ તો કરવાના આવડે પાઇપો કાઢી થાય પાણી તો ચાલ થાય એટલે આપણે ખેતર કોકને ભાગે પાણી આવશે તો હમણાં વાસે પછી એ તો સાચી વાત કરી જાય તો અરે પૈસા તો મને તો નહીં લાગતું કે આલે અરે શેઠીઓ મારે મગજમાં ભમરો થાય ભમી ગયો મારે બેઠો હા રે તો વેન કરે જ પૈસાનું જાણું છો કાકા ભાઈ 2 ભેગા થઈ 50000 કઈ પોલાઈને હાલો પર હા તું કોકરા પર સેટિંગ કર અને આપણે હવે પીરન નાખો એટલે આપણે ખેતર બધા પીવા એટલે ભાગે પડી હાલવા હા હારું ને તો શેઠીઓ આવશે દાડે 3 લાખ રૂપિયા હાલો વીઘે તો પછી તમે અમે કાંક બંધ કરી નાખ હારું લે હું હેડું તો હું હો હા હારો